પછી અને 7 દિવસ દરમિયાન માનનીય અધ્યક્ષશ્રી ઈચ્છે ત્યારે એના ઉપર ચર્ચાનો સમય નક્કી કરી શકે છે. કોંગ્રેસે જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી એ સ્પષ્ટ રીતે નિયમોથી વિરુદ્ધની હતી. એટલા માટે નિયમથી વિરુદ્ધ હતી કે ઓછામાં ઓછા 3 દિવસ પછી જ આ ચર્ચા હાથ ઉપર લઈ શકાય એવી નિયમમાં જોગવાઈ છે. હવે આજે જ્યારે વિધાનસભાનું સત્ર પૂર્ણ થવાનું છે, કામકાજ સલાહકાર સમિતિ જેમાં વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, સિનિયર ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર અને સિનિયર ધારાસભ્ય કોંગ્રેસના શ્રી ડૉક્ટર જોશિયારા એ સભ્યો છે, એમની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિમાં જે નિર્ણય કરવામાં આવેલો એ પ્રમાણે સરકાર તરફથી આજે કુલ 6 બિલો અમે જે રજૂ કર્યા છે એ પૂર્ણ કરવાના હતા અને એ સિવાયની બીજી કામગીરી પણ છેલ્લા દિવસનો પ્રસ્તાવ તરીકે જે વિષય આવે એના ઉપર પણ ચર્ચા કરવાની હોય છે. આ બધું જ કામકાજ સલાહકાર સમિતિમાં અમે નક્કી કરેલું, મંજૂર કરેલું, પરંતુ કોંગ્રેસે એનાથી વિરુદ્ધ જઈ 3 દિવસ પછી જેની ચર્ચા નિયમ પ્રમાણે થઈ શકે એવી અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરી. એટલે સ્વાભાવિક છે કે આજે વિધાનસભા પૂર્ણ થાય છે એટલે એના ઉપર ચર્ચા થવાની કોઈ શક્યતા જ નહોતી. કોંગ્રેસના નેતાઓને આ વિષયની, આ નિયમની પૂરેપૂરી જાણકારી હતી. એટલે મેં જ્યારે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ઊભો કર્યો ત્યારે કોંગ્રેસ પક્ષ પાસે એનો કોઈ બચાવ હતો નહીં. એટલે એમણે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલી. પોતે કંઈક કરી રહ્યા છે એવું બતાવવા માટે એમના દિલ્હીના નેતાઓ સુધી નોંધ લેવાય એટલા માટે આ દરખાસ્ત રજૂ કરેલી. પરંતુ જેવી દરખાસ્ત રજૂ થઈ એટલે આપોઆપ એ મૃતપાય થઈ જાય છે, કારણ કે એની માટે ચર્ચાના દિવસો બાકી રહેતા નથી. કોંગ્રેસે ખેડૂતોની વાત આગળ કરીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. ખરેખર તો ખેડૂતોને કોંગ્રેસમાં કોઈ વિશ્વાસ નથી. કોંગ્રેસ તરફથી ગઈકાલે જ જે ખેડૂતોના નામે રેલીનું આયોજન કર્યું હતું, આખા ગુજરાતે જોયું કે એમાં કોઈ ખેડૂતો નહોતા. ફક્ત શહેરી વિસ્તારના અમદાવાદ, ગાંધીનગર કે આજુબાજુના વિસ્તારના જે ખેડૂત ના હોય એવા થોડા કોંગ્રેસના કાર્યકરો હતા. આ રેલી પણ નિષ્ફળ ગઈ. પ્રજાએ કે ખેડૂતોએ સાચા અર્થમાં એને કોઈ સમર્થન ના આપ્યું અને નિષ્ફળ ગયેલી ગઈકાલની રેલીની દાજ કોંગ્રેસે આજે વિધાનસભામાં છેલ્લે સૂત્રોચ્ચાર કર્યા. એના સભ્યો વેલમાં આવી ગયા, અધ્યક્ષશ્રીની સામે આવી ગયા. વિધાનસભાનું કામ ખોરવાઈ જાય એ પ્રમાણેનો પ્રયત્ન કર્યો અને અધ્યક્ષશ્રીના આદેશ પ્રમાણે પછી એ બધાની વિધાનસભાએ એ લોકોએ ગૃહત્યાગ કર્યો. એટલે એમની અવિશ્વાસની દરખાસ્ત એ પ્રજાને ગેરમાર્ગે દોરનારી હતી, નિયમોથી વિરુદ્ધ હતી, એટલે ચાલી શકી નહીં. ખરેખર તો ગુજરાતની પ્રજાને જ કોંગ્રેસમાં કોઈ વિશ્વાસ નથી રહ્યો અને એટલા માટે સતત 22 વર્ષ પછી પણ બીજા 5 વર્ષ ગુજરાતની જનતાએ પ્રેમથી, વિશ્વાસથી ભારતીય જનતા પક્ષને અમને સમર્થન આપી અને અમારી સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે, મેન્ડેટ આપ્યો છે અને એ જનાદેશ પ્રમાણે અમારી મુખ્યમંત્રી